હાય ગાઈસ, કેમ છો બધા? ગુડ ઇવનિંગ. તો આપણે રેડી થઈ ગયા છે બહાર જવા માટે અને આજે આખો દિવસ બસ આ ઘરે હતો તો બસ ઊંઘવામાં જ કાઢ્યો છે અમે, એટલે કાંઈ વિડીયો શૂટ કર્યો નથી, પણ હવે મસ્ત મજાનો વિડીયો આવશે તમારી જોડે. અને હા, કાલે બી કાંઈ વિડીયો શૂટ નહોતો કર્યો, એટલે આપણે જે સન્ડેના જ્યાં બહાર ગયા હતા તો તે વિડીયો બેકઅપમાં પડ્યો હતો એ જ નાખી દીધો છે, એટલે એમાં સન્ડે બી છે એવું મેન્શન કરેલું. તો ચલો મળીએ હવે. આપણે નીકળી ગયા છીએ હવે. બહારનું વેધર તો તમે જોઈ શકો છો, મસ્ત મજાનો તડકો નીકાળ્યો છે. આપણે આવી ગયા છીએ ગેસ પુરાવા માટે. દેખો શું કરો છો ભાઈ? જવાનું તો આપણે ગામડે જ છે, પણ એના પહેલાં આપણે બીજે ક્યાંક જવાનું છે, તો આપણે ત્યાં જઈશું. અહીંયાથી પહેલા દિવસ આપણે નીકળે ત્યારે અંધારા કેવા પડતા હતા. આ ગવર્મેન્ટ કોઈ વાદળ કેવા મસ્ત છે જો. એક તો ખરો થોડા આ બાજુ નતા આવી આવતા. હા, ગામડું વાંચ્યું જ ના કરે શામળાજી. કેમ નતા એમ કહીશું કે તમારે અહીંયા આવી જવું જોઈએ ને રહેવા માટે. દેખાય છે અહીંયાથી. તો આપણે પહોંચી ગયા છીએ શામળાજી. હવે મળીએ મંદિરે જઈને. આપણે શામળાજી મંદિરે આજે વરસાદ આવતો હોત ને તો એટલી મજા આવત ને અહીંયા. બહુ જ મસ્ત લોકેશન છે. ત્યાં નીચેથી જો આ છે શામળાજી. અરવલ્લી જિલ્લાવાળાને બધાને ખબર હશે. અને જે આપણું ગામડાવાળું ઘર છે ને, મતલબ અમારું આમ ગામ થાય ટીંટોઈ, અને ટીંટોઈથી ખાલી 10 જ કિલોમીટર છે. જેમ આપણે દ્વારકામાં છે ને, દ્વારકાધીશ, ડાકોરમાં છે ભગવાન, એવા જે અહીંયા છે શામળાજીમાં બેઠા છે ભગવાન. આજુબાજુ જો અરવલ્લીની ગિરિમાળાઓ છે ને.
ચાલો તો હવે આપણે જઈએ ઘરે. તો હવે જઈશું ઘરે, કેમ કે આપણે જવાનું છે ગામડે અને ઘરે જવાનું મોડું થાય છે, તો આપણે ફટાફટ નીકળી જઈશું. બાકી અહીંયા જોવા જેવી બહુ જ મસ્ત મસ્ત વસ્તુઓ છે, જેમ કે મેશો ડેમ છે અને બીજું કોઈક ગાર્ડન જેવું કંઈક છે. અમે ગયા નથી, પણ બીજી કોઈક વાર આવીશું તો આપણે જરૂર તમને વિઝિટ કરાવીશું. હમણાં મોડું થાય છે, તો ફટાફટ આપણે ઘરે જઈશું. જો આજે બહુ ખાલી ખાલી દેખાય છે, કેમ કે આ બાજુ બી માર્કેટ છે. આ બી વચ્ચે માર્કેટ પણ પબ્લિક નથી આજે, કેમ કે મોડું થઈ ગયું છે. 6 ઉપર વાગી ગયા છે, એટલા માટે તો બધા ફરી ફરીને જતા રહ્યા હશે. સાંજના ટાઈમે આવો ને તો કંઈ ભીડ એવડી અને ભગવાનના દર્શન મસ્ત કરવા હોય તો સાંજના ટાઈમે આવવાનું, તો દર્શન મસ્ત થશે. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જઈએ છીએ હવે આપણે ઘરે. તો આપણે લેવાના છે ફ્રૂટ્સ, એટલે આપણે જોઈએ હવે અહીંયા ક્યાં મળશે. આપણે તો કંઈ એક્સપિરિયન્સ નથી અહીંયાનો એવડો, કંઈ શોપિંગ કોઈ પણ અત્યારે બધું બંધ થઈ ગયું ને, તો હા એટલે ઘણા ખરા થોડીક નથી. અને અત્યારે છે તો પેલા ખારેક ને કેરી ને એવું બધું છે. પણ જોઈએ હવે. તો આપણે લેવાના છે ફ્રૂટ્સ, તો લઈ લઈશું. ચલો તો હવે જઈશું આપણે. આપણે આ છે નાસ્તો કરવા માટે, મને લાગે છે ભૂખ, અને અહીંયા બીજા કોઈ ઓપ્શન છે નહીં. હા એ જ મંગાવી લેવા. આમ છે ને ફરવાની જગ્યા પર નીકળ્યા હોય ને ત્યારે ભલે ઘરેથી ગમે તેટલું ખાઈને નીકળ્યા ને, પણ ખબર નહીં બહાર આવીને કે ભૂખ જ લાગી જાય છે. અને અમે તો લગભગ 11:30ની આસપાસ ખાધું હતું. એના પછી ના કંઈ નાસ્તો કર્યો કે કંઈ જ નહીં. તો અહીંયા તો હવે હાઈવે હોટલ્સ હોય એટલે આવું જ જવાનું મળે, તો પછી કરી લીધો નાસ્તો. હવે જઈએ ઘરે. નાટક એટલે દૂર હતો, ફોન તો કરવો પડે ને કંઈ. જો હવે આપણે ટિન્ટોઈ તરફ જવાનો રસ્તો છે, મતલબ મોડાસા તરફ જવાનો, એટલે ટિન્ટોઈ આવી જ છે વચ્ચે. તો જ્યારે બી અમારે ઘરે આવવું હોય એ ટિન્ટોઈ આવી શકે છે. ટિન્ટોઈ ભવાની તો આઈને શું કરવાનું? ઘરના તો હશે, ઘર તો કંઈ લઈ નથી ગયા. અને અમે લીધા છે શક્કરપારા, જો કે મને બહુ ભાવે છે. ચાલો ખાવા. જુઓ આ છે ટિન્ટોઈ, અને જો કે અમે અહીંયા રહેતા તો નથી જ, બસ ફેમિલી અહીંયા રહે છે. જુઓ અમારા ગામનો વ્યૂ કેવો મસ્ત છે, એટમોસ્ફિયર કેવું મસ્ત, કારણ કે અહીંયા છે ને ડુંગરા વાળો વિસ્તાર છે ને, તો બહુ જ મસ્ત છે એમ. મને એવું જ ગમે ડુંગરા. જ્યારે મારા લગ્ન હતા થયા ને ત્યારે અમે શામળાજી જતા હતા ને કોઈ બી દિવસે, મતલબ અમે રિલેશનમાં બી નહોતા ત્યારે, તો અમે શામળાજી જઈએ ને તો મને એમ થાય કે કદાચ મારા લગ્ન આ બાજુ થાય તો કેવી મજા આવે, કેવું મસ્ત વિસ્તાર છે. અને થઈ બી ગયા. ये मिल गया मुझे मकाई नो भुट्टो. મકાન બુટુ આમ મળેલા. એન્ટર થઈ ગયા છે ટિન્ટોઈમાં.